મારું મેવાડા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો હોય તો ડેફિનેટલી જોતા આવજો અને આજના બ્લોગમાં આપણો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આપણા આવી ગયા સિદ્ધિ મંદિરે દર્શન કરવા માટે. આજે આપણું સદીમાં 54 મહાકાલ મંદિર હાલનું દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય માતાજી લખજો. શંકર નવું મંદિર આપણો બાર બનવાનું ચાલુ છે, તમે જોયું હશે. તો મિત્રો આપણે પરીનું જે ખાતું ખોલાયું હતું એની પાસબુક આવી જઈ છે અને આરી પાસબુકની ઝેરોક્ષ જે આપણે હાલ સ્કૂલમાં જમા કરાવવા જવાનું છે. શંકર શિષ્યવૃત્તિ માટે આ વસ્તુ અમુક ડોક્યુમેન્ટ જમા કરાવો, પણ આપણે એક વસ્તુ બાકી છે જતા એ સ્કૂલમાં જમા કરાવતા એવી. તો મિત્રો આપણે સ્કૂલમાં પહોંચીએ છીએ. આ રહી આપણી સ્કૂલ. આપણો એકાઉન્ટ ભણેલા છે. હાલ રિસેસ ટાઈમ છે એટલે બધા છોકરા એકાઉન્ટ રમું છે. જુઓ આ છોકરો રમું છે અને આપણે આવ્યા છીએ ડોક્યુમેન્ટ આપવા માટે. તો આ ડોક્યુમેન્ટ આપી દઈએ. તો મિત્રો સ્કૂલથી આપણે આવીએ છીએ બાળ મંદિરમાં. જો આવી આપણા ગામનું બાળ મંદિર એકદમ નાનું છે, મસ્ત છે. છોકરા એકાઉન્ટ રમું છે ભણે છે. તો મિત્રો આજ શનિવારના આપણે આવ્યા છીએ હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે. આજે આપણું મંદિર હું તમને અંદરથી બતાવું, દર્શન કરાવું. જુઓ તો મિત્રો આપણે મંદિરની અંદર આવીએ છીએ. આજે આપણા હનુમાનજી દાદાની મંદિરની અંદરની મૂર્તિ. તો દર્શન કરવા તમે પણ કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો આજના શુભ શનિવારના. તો મિત્રો આ રહ્યું આપણે શ્રી રામનું મંદિર. શ્રી રામ, લક્ષ્મણ અને સીતા મૈયા અહીંયા છે. દર્શન કરવા તમે પણ શિવજી પણ છે. આરે આપણા ગણપતિ દાદા અને આરે આપણા હનુમાનજી દાદા અને આરે આપણા મંદિરની હનુમાન દાદાની જૂનામાં જૂની મૂર્તિ દર્શન કરી લો. મિત્રો આજે આપણા મંદિરનું ગાર્ડન જુઓ, એકદમ મસ્ત ગાર્ડન છે અને ઘણા બધા ભક્તો મંદિરે દર્શન કરવા આવ્યા છે. ઉપર વાતાવરણ વરસાદ થયું છે. આ બાજુ આપણો હોમણ છે, પ્રસાદી વિતરણ ચાલુ છે અને આ બાજુ બધા ભક્તો બેહવા માટે આવ્યું છે અને હોમની સાઈડ બાળકો રમી રહ્યા છે. જુઓ તો મિત્રો આજનો આપણો આ વ્લોગ મિની વ્લોગ છે. આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે વ્લોગ સાથે. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાપીર.